અમદાવાદમાં સાબરમતી નદીમાં સફાઈ અભિયાન હાથ ધરાયું હતું। 15 મેથી 5 જૂન સુધી 20 દિવસમાં 945 મેટ્રિક ટન કચરો નદીમાંથી દૂર કરાયો અને 6 જૂને પાણી છોડીને નદી ફરી બંને કાંઠે વહેતી કરાઈ। પણ ગણતરીના દિવસોમાં જ આ સફાઈ અભિયાનના વળતા પાણી જોવા મળી રહ્યા છે। ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા પહેલા જ આવતીકાલે 11 જૂને ભગવાનની જળયાત્રા નીકળશે। ભગવાનની જળયાત્રા માટે જળાભિષેક માટે સાબરમતી નદીમાંથી જળ ભરીને મંદિરે લાવવામાં આવશે, પરંતુ જળયાત્રાના 24 કલાક પહેલા જ સાબરમતી નદીમાં જ્યાં જળયાત્રા અને નદીનું પૂજન થવાનું છે ત્યાં મોટા પ્રમાણમાં જળકુંભી ઉગરી નીકળી છે। નદીની વચ્ચેથી પાણી લાવવાનું છે, એ જ જગ્યા પર જળકુંભીના કારણે આખી નદીમાં ગંદકી જોવા મળી રહી છે। જે સ્થળ ઉપર પૂજન અને જ્યાંથી બોટમાં બેસીને સાબરમતી નદીની વચ્ચોવચ્ચ જઈને પાણી લાવવાનું છે, એ જ જગ્યા ઉપર જળકુંભી ઉગી નીકળી છે, જેના કારણે જળ ક્યાંથી લેવું તે એક મોટો પ્રશ્ન બન્યો છે।